રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ યથાવત છે. તાપી જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે તાપીના સોનગઢ તાલુકાના ગાઢ જંગલોની વચ્ચે આવેલો ચિમેરનો ધોધ ધબકતો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. અંદાજે 200 ફૂટ ઊંચાઈએથી વરસતા ચિમેરના ધોધને માણવા મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ દૂર દૂરથી આવી રહ્યા છે. હું દર વર્ષે મારા ભાઈ અહીંયા કાકરાપારમાં NPCLમાં નોકરી કરે છે. દર વર્ષે આવો ચોમાસાનો વાતાવરણ આવે ને એટલે આવી જ જાઉં ગમે એમ રજાનો મેળ કરીને, કારણ કે અહીંયાનું વાતાવરણ એટલું આમ સરસ છે ને કે અહીંયા આવીને એકદમ મન શાંત થઈ જાય છે. અહીંયા આવી એટલે દર વખતે હું અહીંયા બીજી વાર આવ્યો આ ચિમેર ધોધમાં. આની પહેલાં પણ આવ્યો હતો લાસ્ટ યરમાં. અહીંયાનું વાતાવરણમાં આવીને મનને એટલી શાંતિ મળે છે ને કે વર્કનો કે જે પણ કાંઈ સ્ટ્રેસ હોય છે ને બધો ભૂલાઈ જાય છે. એટલે અહીંયા જ્યારે પણ આવીને એટલે બધા ડાંગ વિસ્તાર છે કે આજુબાજુનો બધો વિસ્તાર છે એમાં રોડ ઉપર પણ બહુ મજા આવે છે કે લીલોતરી એટલી છે ને કે આમ મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે. અમે અહીંયા ચુમેર વોટરફોલ જોવા આવ્યા છે. અમે ઘણી વખત ચોમાસામાં આવી અવનવી કુદરતી જગ્યાઓ હોય ત્યાં નીકળીએ છીએ જોવા માટે. અમે પહેલી વાર અહીંયા વિઝિટ કરવા આવ્યા છે, પણ આ કુદરતી નજારો એટલો સરસ છે કે અમને અહીંયાથી જવાનું મન નહીં થતું. બહુ જ સરસ છે. બધાએ એકવાર તો વિઝિટ કરવી જ જોઈએ ચુમેર વોટરફોલની. બહુ જ ફાઇન. અમે ફ્રેન્ડ્સ છે, વામદોતમાં સ્કૂલમેટ હતા. સિન્સ દેન અમે ડાંગ ઓલવેઝ એક્સપ્લોર કરીએ. રાજનસિંહ વસવારિયા મારું નામ. અને ચિમેર વોટરફોલ મસ્ટ વિઝિટ છે. ઇફ યુ આર વિઝિટિંગ ઇન ડાંગ, ચિમેર ડાંગ વોટરફોલ મસ્ટ વિઝિટ કરજો. વેરી વેરી બ્યુટીફુલ. રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ યથાવત છે. તાપી જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે તાપીના સોનગઢ તાલુકાના ગાઢ જંગલોની વચ્ચે આવેલો ચિમેરનો ધોધ ધબકતો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. અંદાજે 200 ફૂટ ઊંચાઈએથી વરસતા ચિમેરના ધોધને માણવા મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ દૂર દૂરથી આવી રહ્યા છે. હું દર વર્ષે મારા ભાઈ અહીંયા કાકરાપારમાં NPCLમાં નોકરી કરે છે. દર વર્ષે આવો ચોમાસાનો વાતાવરણ આવે ને એટલે આવી જ જાઉં ગમે એમ રજાનો મેળ કરીને, કારણ કે અહીંયાનું વાતાવરણ એટલું આમ સરસ છે ને કે અહીંયા આવીને એકદમ મન શાંત થઈ જાય છે. અહીંયા આવી એટલે દર વખતે હું અહીંયા બીજી વાર આવ્યો આ ચિમેર ધોધમાં. આની પહેલાં પણ આવ્યો હતો લાસ્ટ યરમાં. અહીંયાનું વાતાવરણમાં આવીને મનને એટલી શાંતિ મળે છે ને કે વર્કનો કે જે પણ કાંઈ સ્ટ્રેસ હોય છે ને બધો ભૂલાઈ જાય છે. એટલે અહીંયા જ્યારે પણ આવીને એટલે બધા ડાંગ વિસ્તાર છે કે આજુબાજુનો બધો વિસ્તાર છે એમાં રોડ ઉપર પણ બહુ મજા આવે છે કે લીલોતરી એટલી છે ને કે આમ મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે. અમે અહીંયા ચુમેર વોટરફોલ જોવા આવ્યા છે. અમે ઘણી વખત ચોમાસામાં આવી અવનવી કુદરતી જગ્યાઓ હોય ત્યાં નીકળીએ છીએ જોવા માટે. અમે પહેલી વાર અહીંયા વિઝિટ કરવા આવ્યા છે, પણ આ કુદરતી નજારો એટલો સરસ છે કે અમને અહીંયાથી જવાનું મન નહીં થતું. બહુ જ સરસ છે. બધાએ એકવાર તો વિઝિટ કરવી જ જોઈએ ચુમેર વોટરફોલની. બહુ જ ફાઇન. અમે ફ્રેન્ડ્સ છે, વામદોતમાં સ્કૂલમેટ હતા. સિન્સ દેન અમે ડાંગ ઓલવેઝ એક્સપ્લોર કરીએ. રાજનસિંહ વસવારિયા મારું નામ. અને ચિમેર વોટરફોલ મસ્ટ વિઝિટ છે. ઇફ યુ આર વિઝિટિંગ ઇન ડાંગ, ચિમેર ડાંગ વોટરફોલ મસ્ટ વિઝિટ કરજો. વેરી વેરી બ્યુટીફુલ.